ગ્રહોના રાજા સૂર્ય 15 મે 2025 આવશે વૃષભ રાશિમાં। તો 15 મે 2025 આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાના મિત્ર શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરવાના છે। વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 મે 2025 રોજ બપોરે 12:30 થશે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે, તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે। તો આવો જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની 15 મે 2025 આગામી એક માસ કેવી થશે અસર। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકો વિશે। મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર તમારા 12મા ભાવમાં થવાનું છે। પરિણામે પ્રયત્નોના અભાવે વિકાસમાં વિલંબ થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમારી કેટલીક કિંમતી વસ્તુ ગુમાવવાની સંભાવનાઓ પણ છે। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા વર્તમાન ક્ષેત્રમાં જે કંપનીમાં કામ કરી રહ્યા છો તેનાથી તમે સંતુષ્ટ ન થઈ શકો એવી સંભાવના બની રહી છે, જેના કારણે તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો। આ સમયગાળા દરમિયાન તમને થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે। નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારે આગળની યોજના બનાવવાની જરૂરત પડશે, નહીં તો તમારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે। તમારો ખર્ચ પણ વધી શકે છે। આ સિવાય બેદરકારીને કારણે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે। સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર દરમિયાન તમને તમારા જીવનસાથીની સાથેના તમારા સંબંધોમાં અહંકાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે સૌહાર્દપૂર્ણ સંબંધ સ્થાપિત કરવામાં નિષ્ફળ થઈ શકો છો। ઉપરાંત પરસ્પર સમજણનો અભાવ પણ આવી શકે છે અને સંબંધો બગડી શકે છે, માટે સાવધાન રહેવું જરૂરી છે। સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે ગળા સંબંધિત ચેપથી પીડાઈ શકો છો, જે રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે થઈ શકે છે, માટે સ્વાસ્થ્યને લઈ અને આગામી એક માસ સચેત રહેવું તમારે જરૂરી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની। કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું આ ગોચર એ તમારા 11મા ભાવમાં થશે। પરિણામે તમે ઉચ્ચ સ્તરનો સંતોષ પ્રાપ્ત કરી શકો છો અને સારું વળતર પણ કાર્યક્ષેત્રમાંથી મેળવી શકો છો। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતી શકશો અને પ્રશંસા પણ પ્રાપ્ત કરી શકશો। તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે, સાથે સાથે તમારી પદોન્નતિ અથવા પ્રગતિ પ્રમોશન થઈ શકે છે। જો કર્ક રાશિના જાતકો તમે વેપાર કરી રહ્યા છો તો આ ગોચર દરમિયાન તમે વધુ નફો કમાઈ શકશો, જે તમને સંતોષ આપવામાં મદદરૂપ સાબિત થશે। સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમને તમારા જીવન સાથીનો આ સમય અવધિમાં સંપૂર્ણ સહયોગ મળતો જણાશે। અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની તો કર્ક રાશિના જાતકો તમે સારું સ્વાસ્થ્ય જાળવી શકો છો અને મજબૂત રોગ પ્રતિકારક સ્તરને કારણે આવું થવું શક્ય બનશે। સ્વાસ્થ્ય પણ તમારું એકંદરે આ સમય અવધિમાં આગામી એક માસ સારું રહેશે। તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 15 મે 2025 સૂર્યનો વૃષભ રાશિ ગોચરનો તમારી રાશિ પર કંઈક આવો થઈ શકે છે પ્રભાવ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને અમને અવશ્યથી જણાવજો। આ વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો। આપ અમારી ચેનલમાં નવા હો તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।